હેલો ખેડૂત મિત્રો, બધાનું સ્વાગત છે ઓનલી મગફળીના ભાવ યુટ્યુબ ચેનલની અંદર। તો ખેડૂત મિત્રો, આજે ફરી પાછા આપણે નવા મગફળીના ભાવ તારીખ 13/12/2023 ને બુધવારના રોજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ લઈને આવી ગયા છીએ। તો ખેડૂત મિત્રો, તમારે આજના નવા મગફળીના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો। તો ચાલો ખેડૂત મિત્રો, આજના ભાવ વિશે આપણે જાણી લઈએ। તો ખેડૂત મિત્રો, જામનગરમાં 1140 થી 1480 ની વચ્ચે થયા છે। ગોંડલમાં 1020 થી 1500 ની વચ્ચે થયા છે। મોરબીમાં 1025 થી 1460 ની વચ્ચે થયા છે। હળવદમાં 1235 થી 1510 ની વચ્ચે થયા છે। જૂનાગઢમાં 1020 થી 1320 ની વચ્ચે થયા છે। તળાજામાં 1220 થી 1450 ની વચ્ચે થયા છે। રાજકોટમાં 1120 થી 1500 ની વચ્ચે થયા છે। બોટાદમાં 1022 થી 1375 ની વચ્ચે થયા છે। કોડીનારમાં 1290 થી 1540 ની વચ્ચે થયા છે। ભાવનગરમાં 1030 થી 1600 ની વચ્ચે થયા છે। અમરેલીમાં 1020 થી 1360 ની વચ્ચે થયા છે। ધ્રોલમાં 1050 થી 1400 ની વચ્ચે થયા છે। મહુવામાં 1150 થી 1500 ની વચ્ચે થયા છે। જામજોધપુરમાં 1045 થી 1370 ની વચ્ચે થયા છે। વિસાવદરમાં 1090 થી 1446 ની વચ્ચે થયા છે। જામખંભાળિયામાં 1030 થી 1435 ની વચ્ચે થયા છે। પોરબંદરમાં 1200 થી 1425 ની વચ્ચે થયા છે। સાવરકુંડલામાં 1100 થી 1380 ની વચ્ચે થયા છે। જસદણમાં 1160 થી 1465 ની વચ્ચે થયા છે। વાંકાનેરમાં 1020 થી 1426 ની વચ્ચે થયા છે। જેતપુરમાં 1025 થી 1410 ની વચ્ચે થયા છે। વેરાવળમાં 1220 થી 1530 ની વચ્ચે થયા છે। બાબરામાં 1240 થી 1450 ની વચ્ચે થયા છે। મેંદડામાં 1020 થી 1340 ની વચ્ચે થયા છે। ધોરાજીમાં 1000 થી 1450 ની વચ્ચે થયા છે। ઉપલેટામાં 1240 થી 1390 ની વચ્ચે થયા છે। પાલીતાણામાં 1170 થી 1400 ની વચ્ચે થયા છે। રાજુલામાં 1100 થી 1500 ની વચ્ચે થયા છે। કારીમાં 1120 થી 1450 ની વચ્ચે થયા છે। ખાંભામાં 1300 થી 1500 ની વચ્ચે થયા છે।